વડોદરાની સયાજી હોસ્પિટલમાં દવાનો અભાવ જોવા મળ્યો। દર્દીઓ બહારથી દવા લેવા મજબૂર બન્યા છે। સયાજી હોસ્પિટલમાં દવાનો સ્ટોક હોવા છતાં અલગ દવાના નામો લખીને દવાના વેપારીઓને ફાયદો કરી આપવાનો કારસો ચાલી રહ્યો હોવાનો દર્દી જણાવી રહ્યા છે। તેમજ દર્દીઓને જણાવ્યું હતું કે પૈસા નથી એટલે દવા લેવા સયાજી હોસ્પિટલમાં આવીએ છીએ। બહારથી દવા લેવાની હોય તો સરકારી હોસ્પિટલનો મતલબ શું? हाँ बारनी छे बे दवा लख्या भाई तो શું કહેશું સરકારને? હવે લેવી તો પડશે જ ને। હવે શું કરવાનું? પૈસા હોય તો પછી અમે અહીંયા શું કરવા આવીએ? બરાબર છે ને। જે પ્રાઇવેટમાં જ ના જઈએ। લખી આપી છે તો લેવી તો પડશે જ ગમે તે કરીને। સયાજી હોસ્પિટલની અંદર હું અહીંયા એડમિટ થયેલો, ઓપરેશન કરાયેલું, ત્યાર પછી મને દવા મેડિસિન્સ લખી આપેલી। અમુક દવા અહીંથી મળીને અમુક દવા કે તમારે બહારથી લેવી પડશે। અહીંયા કાઉન્ટર પર હું આવ્યો તો કે આ બહારથી લખેલી છે, અહીંયાથી નથી। તો બહારથી અમારે કેવી રીતે જવું? એસએસજીને ટ્રીટમેન્ટ કરાવી તો ટોટલી મેડિસિન્સ તો અહીંયાથી મળવી જ જોઈએ ને। એ ના મળે તો અમારે ક્યાં જવું? હવે બહાર પ્રાઇવેટની અંદર જઈએ તો અમારી પાસે એટલા પૈસા ના હોય તો એસએસજીને આવવાનો અર્થ જ શું? એટલે મહેરબાની કરીને ગવર્મેન્ટે જોવું જોઈએ। છોકરાને ગરમી નીકળી છે તો થોડીક દવા બહારથી આવે લઈ લો કે થોડીક આપી તો બહારથી દવા લેવા ને પછી સરકારી દવાખાનામાં શું કરાવીએ છીએ? કોના જઈએ છીએ સરકારીમાં દવા લેવા? દવા આપવી જોઈએ ને લોકોને હમણાં પૂરી। હા, ખુજલીની દવા લેવા આવી હતી તો બહારની ટ્યુબ લખી આપી છે કે બહારથી લઈ લેજો। લોશન પણ બહારથી લઈ લેજો। કેમ અહીંયા છે નહીં? નથી સ્ટોક, આવું કે છે કે અગલા મહિનામાં આપશે। हाँ, बे અહીંયાથી આપી અને બે બહારથી જવાની છે। કેમ અહીંયા દવાઓ એટલે ઉપલબ્ધ નથી એમની પાસે લખી આપી ડોક્ટરે? હું પૂછ્યું નથી હતે, નહીં હોય તો જ કીધું હશે ને કે ભાઈ બહારથી લઈ લો। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે સયાજી હોસ્પિટલ। સયાજી હોસ્પિટલ પાછળ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે, ખર્ચા કરે છે, પરંતુ સયાજી હોસ્પિટલમાં આજે પણ જે દર્દીઓ આવે છે નિદાન માટે તેમને દવાઓ નથી મળતી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ અહીંયાથી સયાજી હોસ્પિટલમાં લોકોને દવાઓ આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા દર્દીઓ આવે છે તે ફરિયાદ કરી રહ્યા છે કે જાણી જોઈને ડોક્ટર બે દવા બહારથી લખી આપે છે જે અહીંયા સ્ટોરમાં ના હોય। અહીંયા સયાજી હોસ્પિટલની એવી સિસ્ટમ છે કે જે દવાનો સ્ટોક છે એ સવારે ચાર્ટ લઈ જઈ અને ડોક્ટરોને આપી દેવામાં આવે છે કે આ સ્ટોક છે, છતાં પણ ડોક્ટર જે સ્ટોક નથી તે દવા લખી આપે છે। એટલે કોઈ દવાના વેપારીને ફાયદો કરવા માટે લખી આપે છે તેવું પણ નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે। આપણી સાથે એક દર્દી છે, શું તમને તકલીફ પડી? મારે 6 ગોળી મને લખીને આપી છે, એમાંથી ફક્ત 2 જ ગોળી મળી છે। હવે અમે તો ગરીબ માણસ છે, જો અમને એસએસજી માંથી દવા ના મળે તો અમારે ક્યાં લેવા જવું? અમારી પાસે પૈસા બી નથી, તો અમે એના માટે એસએસજી માં, તો અહીંયાથી દવા નહીં મળતી એટલે અમારે સરકારી છોડીને પ્રાઇવેટમાં લેવી પડે। તો જો અમારી પાસે પૈસા હોત તો અમે પહેલેથી જ સરકારીમાં ના આવે, પહેલેથી જ પ્રાઇવેટમાં અહીંયા લાઈનમાં ઉભા રહીએ કલાક જેવું, પછી અમારો નંબર લાગે અને અહીં આવીએ તો દવા ના મળે તો એનો મતલબ શું થાય? એટલે સરકારને મારી વિનંતી છે કે ગરીબો માટે પૂરતી દવા જે ડોક્ટરે લખી એ દવા અમને મળવી જોઈએ એવી અમારી વિનંતી છે। એટલે સરકારને વિનંતી કરી રહ્યા છે ત્યારે મહત્વની વાત ડોક્ટરોની પણ છે કે ડોક્ટરોએ પણ ખ્યાલ રાખવો જોઈએ કે જે એસએસજી હોસ્પિટલમાં જે કન્ટેન્ટની દવા છે, જાણી જોઈને અહીંયા જે એસએસજી હોસ્પિટલની બહાર એક દવાનો વેપારી છે તેની પાસે જે કન્ટેન્ટ હોય છે એ જ લખી આપે છે તેવું પણ ખાનગીમાં એક સ્ટાફે કહ્યું છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।